હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 ફેબ્રુઆરી 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તેમજ તમારે વિધાન વાક્યમાં પૂછાશે તો પણ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એકદમ શોર્ટ અને સ્વીટ ડિટેલ સાથે, રાઈટ? વન લાઇનર બિલકુલ પણ નથી અને ડિટેલ સાથે બહુ જ લિમિટેડ ક્વેશ્ચન જે મોસ્ટ આઈએમપી હોય છે, જે પૂછાવાની શક્યતા વધારે છે. અને એસટીઆઈની એક્ઝામમાં તમે મારા પ્રીવિયસ વિડીયો જોઈ શકો છો. એમાંથી 5 થી 6 ક્વેશ્ચન આવેલા છે, જે મેં ડિટેલિંગ કરાયેલું છે એમાંથી, તો તમને સમજાઈ શકે છે, રાઈટ? તો સૌથી પહેલા તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોજો, એટલી રિક્વેસ્ટ છે. ચાલો, તો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. EFTA માં કયા દેશનો સમાવેશ થાય છે? ચાલો, તમને ખબર છે? નોર્વે એન્ડ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન એ. ઓપ્શન બી, આયર્લેન્ડ અને લિંકનસ્ટેઇન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. હવે તમને થશે કે આ પ્રશ્ન કેમ આવો આવે, મેડમે કેમ આવી રીતના પ્રશ્ન ડિઝાઇન કર્યો છે, રાઈટ? તો હાલમાં જ ભારત સરકારે EFTA સાથે કરાર કર્યા છે, રાઈટ? એટલા માટે આ પ્રશ્ન હું લઈને આવી છું, બરાબર છે. આ પહેલા ભારતમાં ટ્રેડ અને TEPA એટલે કે ટ્રેડ અને ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ બાદ શરૂ કરાઈ છે આ પહેલ, રાઈટ? એમાં કયા કયા છે? તો નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ અને લિંકનસ્ટેઇન. TFPA પહેલ એ ભારતમાં વિશ્વમાં જે ભારતનું મહત્વ વધી રહ્યું છે વ્યાપાર ક્ષેત્રે, એને મહત્વ આપવામાં આવ્યું છે. આ ડેસ્કથી બંને દેશો વચ્ચે વેપાર માટે પારદર્શિતા લાવવાનો હેતુ છે અને પરસ્પર વિશ્વાસ આવશે, રાઈટ? સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો EFTA એનું ફૂલ ફોર્મ તમે મને કહેશો, રાઈટ? અને હું તમને પીડીએફમાં પ્રોવાઈડ કરી દઈશ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સ્વદેશી ઇન્ડિજિનિયસ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? ઓપ્શન એ, એમ્સ દિલ્હી. ઓપ્શન બી, એમ્સ નોઈડા. ઓપ્શન બી સી, એમ્સ મુંબઈ. ઓપ્શન ડી, એક પણ નહીં. બોલો. તમને ખબર છે મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવું ખૂબ અઘરું હોય છે. એનાથી વાતાવરણમાં હાનિકારક કેમિકલ્સ પણ ખૂબ ફેલાતા હોય છે. જે વેસ્ટ ડિસ્પોઝ કરતું હોય છે તો એની હેલ્થ ઉપર જોખમાય છે, હેલ્થના ઇસ્યુ પણ આવે છે. એટલા માટે મેડિકલ વેસ્ટ એ બહુ જ ડેન્જરસ કચરો છે. બોલો. ખબર છે ફ્રેન્ડ્સ આપણું કેવું છે? આપણે બધા કચરો દેઠોક નાખી દઈએ રસ્તામાં ને બધે, અને પછી શું કહીશું કે ફોરેનમાં તો કેટલું સાફ હોય છે, ક્યાંય કચરો રસ્તા ઉપર જોવા ન મળે. બટ આ આપણું દેશ, આપણું ઘર છે, તો આપણે એવી રીતના કચરો ના નાખવો જોઈએ, હે ને ફ્રેન્ડ્સ? આપણે રસ્તા ઉપર કચરો નાખતા હોય ને તો આપણને હક જ નથી એવું કહેવાનું. ચલો, આપણો અહીં જવાબ આવશે ઓપ્શન એ, દિલ્હી. શું આવશે? ઓપ્શન એ, દિલ્હી. એમ્સની દિલ્હીમાં, રાઈટ? હવે એને શું નામ આપ્યું છે? તો સૃજનમ રિગ નામ આપવામાં આવ્યું છે, જેને CSIR-NIITS તિરુવનંતપુરમ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવું અઘરું છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા ક્રિએટ કરે છે. એટલા માટે જ આ બનાવવામાં આવ્યું છે, રાઈટ? આની વધારે ડિટેલ્સ હજુ આવશે એટલે હું તમને વધારે ડિટેલ્સ પ્રોવાઈડ કરી દઈશ. ઇન્ટરનેશનલ ડે ઓફ અ વુમન એન્ડ અ ગર્લ સાયન્સ ક્યારે ઉજવવામાં આવે છે? બોલો. 19 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી, 11 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી. બોલો. તો જો અહીંયા 10 ફેબ્રુઆરી છે, તો કાલે મેં ટુડે સ્પેશિયલ બહુ અંદર કોઈ પોઈન્ટ્સ નતા એટલે હું તમારા માટે લાવી નથી, તો હું તમને કહી દઉં. વિશ્વ કઠોળ દિવસ એટલે 10મી ફેબ્રુઆરી, બરાબર છે? એ સિવાય કૃમિ નિવારણ દિવસ, રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ પણ 10 ફેબ્રુઆરી ઉજવાય છે. 2 દિવસ કયા? એક તો રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ, રાઈટ? અને બીજો છે કઠોળ, વિશ્વ કઠોળ દિવસ. એ બંને ઉજવવામાં આવે છે. અચ્છા, તમને ખબર છે કઠોળના વાવેતરથી શું થાય છે? તો કઠોળનું વાવેતર અમુક ટાઈમ સબ્જી કે બીજા પાક લઈને પછી કઠોળ વાવે ને તો એનાથી જમીનની ગુણવત્તા પણ સુધરે છે, જળ સંરક્ષણમાં મદદ મળે છે.
તેમજ મનુષ્ય માટે સૌથી ઉત્તમ પ્રોટીનનો સ્ત્રોત છે રાઈટ, કઠોળ. તો કઠોળ એટલા માટે કઠોળનો દિવસ ઉજવવામાં આવે છે. તો કઠોળ વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું હતું? એની આઈડિયા? 2016 અને 2023 એટલે મિલેટ યર. નોટ કરી લેજો રાઈટ. 2016 એટલે વિશ્વ કઠોળ વર્ષ, 2023 એટલે વર્લ્ડ મિલેટ્સ ડે. હવે આપણા ક્વેશ્ચન ઉપર આવી જઈશું. ઇન્ડિયન ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ, રાઈટ, ક્યારે ઉજવાય છે? તો અહીં આપણો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 11 ફેબ્રુઆરી. 11 ફેબ્રુઆરી એ બીજું પણ કંઈક હોય છે, યાદ હોય તો. વિશ્વ યુનાની દિવસ, રાઈટ. 2015માં યુએનજીએ દ્વારા આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. કયું સંસ્કરણ છે? 10મું. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી દ્વારા સ્ટેમને પ્રમોટ કરવા માટે વાઇસ કિરણ વુમન ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કિરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, રાઈટ. જે હેઠળ વાઇસ પીએચડી પોસ્ટ ડોક્ટોરિયલ વિદુષી, એનું પૂરું નામ વુમન ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપિંગ એન્ડ યુઝિંગ ઇન સાયન્ટિફિક હાઇટ એન્ડ ઇનોવેશન, વિંગ્સ કે પછી વિજ્ઞાન જ્યોતિ જેવી બધી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે, રાઈટ. આની હેઠળ જ. આની હેઠળ તો વાઇસ કિરણ WISE KIRAN કિરણનું ફૂલ ફોર્મ પણ મને કહેજો. નોલેજ ઇન કરીને હું ડોટ ડોટ છોડી દઉં છું, રાઈટ. જો તમારે એનું પ્રૂફ જોઈતું હોય તો આ રહ્યું, હું તમને મોટું કરીને બતાવી દઉં. હવે આપણે થોડું થોડું જોઈ લઈશું. વિજ્ઞાન જ્યોતિ તો ઓપોર્ચ્યુનિટી ફોર યંગ ગર્લ્સ, વાઇસ ફેલોશિપ ફોર PhD, વાઇસ પોસ્ટ ડોક્ટોરિયલ ફેલોશિપ, વાઇસ PDF, વુમન્સ વિદુષી, પછી વાઇસ સ્કોપ વિંગ્સ તો વુમન ઇન્ટરનેશનલ ગ્રાન્ટ સપોર્ટ, રાઈટ, એનું પૂરું નામ છે. એ સિવાય ગતિ તો જેન્ડર એડવાન્સમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્સ્ટિટ્યુશન, રાઈટ. અને ક્યોર તો કન્ડિશન ઓફ યુનિવર્સિટી રિસર્ચ ફોર ઇનોવેશન એન્ડ એક્સેલન્સ. તો આ મેં આખું તમને પ્રૂફ આપ્યું છે, જે મેં ગવર્મેન્ટની સાઇટ ઉપરથી જ લીધેલું છે, રાઈટ. તો તમને ગમતું હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આપણો શું છે? વર્લ્ડ યુનાની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11મી ફેબ્રુઆરી, 2જી ફેબ્રુઆરી, 15મી જાન્યુઆરી કે એક પણ નહીં? ખ્યાલ હોય તો કહી દો. જવાબ તો મેં પહેલા જ ફોડી દીધો છે, એટલે હું ટાઈમ નહીં વેસ્ટ કરું. 11 ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ. ત્યાંથી 2જી ફેબ્રુઆરી તરફ જતા રહીશું. તો 2 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ વેટલેન્ડ ડે, રાઈટ. ભારતમાં કેટલી રામસર સાઇટ છે? 89. સૌથી વધારે તમિલનાડુની 20. ગુજરાતની કેટલી છે? 4. ક્લિયર? તમિલનાડુ પછી ઉત્તર પ્રદેશ. વિશ્વમાં કેટલી છે? લગભગ 2500 જેટલી સાઇટ. રામસર સંધિ ક્યાંથી અસ્તિત્વમાં આવી? 1971 થી. ક્યારથી રામસર વર્લ્ડ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે? 1997 થી. ભારત ક્યારે આમાં જોડાયું? 1982 થી. બરાબર. ઓરવી મેં તમને બધું જ કહી દીધું છે. આ ક્વેશ્ચન આવ્યો હતો. 15 જાન્યુઆરી એટલે આર્મી દિવસ. ક્લિયર? 15મી જાન્યુઆરી એટલે આર્મી દિવસ. એ પણ તમારા ક્લિયર થઈ ગયા દિવસો. તો બસ આ રીતના જ્યારે તમે વાંચો તો થોડું થોડું રિવાઇઝ કરવાનું, રાઈટ. તો તમને યાદ રહેશે. અને હા, કરંટ અફેર્સને મોઢે ના કરવાનું હોય. એની હું તમને મસ્ત ટ્રીક બતાવશું. જો તમે આજે લખવા બેઠા છો તો આગલા 5 દિવસનું વાંચો, એટલે તમારું થઈ જશે. હવે હાલ બિરેન સિંહે રાજીનામું આપ્યું, તો તે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? રાઈટ. તો તમને સૌને ખબર જ હશે આ ક્વેશ્ચન. તો બોલો. એ હતા મણિપુરના, રાઈટ. મણિપુરમાં છેલ્લા 2 વર્ષથી ક્રાઇસિસ ચાલી રહી છે, રાઈટ. મણિપુર ભડકે ભરી રહ્યું છે, બરાબર છે. એટલા માટે હમણાં જ એમણે રાજીનામું આપ્યું છે. હવે 6 નંબરનો પ્રશ્ન. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ટિગ્રેટિવ હેલ્થ સોલ્યુશનનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન ડી મનસુખ માંડવિયા. બોલો, આઈડિયા છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ, આપણા બીજા મહિલા રાષ્ટ્રપતિ અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ, રાઈટ. અચ્છા, તેના માટે કરવામાં આવ્યું છે તો યુનાની ચિકિત્સા. યુનાની એ
ચિકિત્સા પદ્ધતિ છે. હોમિયોપેથિક, એલોપેથિક, પછી યુનાની, આયુર્વેદિક, સોવા રિગપા, એ બધી ચિકિત્સા પદ્ધતિ છે. સોવા રિગપા લદ્દાખની છે, રાઈટ. તો એમાં ભાગ લેવા યુનાની ચિકિત્સાને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ખબર છે તેમ એમાં વિદેશીઓ પણ ભાગ લેશે. વિદેશના કયા કયા આવશે? તો યુએસએ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈરાન, મલેશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, એ બધાની સાથે મળીને આ અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે, રાઈટ. અને તો આપણે થોડુંક ફેક્ટ જોઈ લઈએ. ભારતમાં આર્મીના ઉપયોગ હેતુ EON-51 માટે ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ સાથે 642 કરોડના કરાર કર્યા છે. આ શું છે? તો એક ઇલેક્ટ્રો ફાયર કંટ્રોલ પ્રણાલી છે, જે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને થર્મલ ઇમર્જન્સનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે, જે એના ટાર્ગેટને શોધે છે અને એને વર્ગીકરણ કરવામાં મદદરૂપ થશે. તો મજા આવી ગઈ ને ફ્રેન્ડ? શોર્ટ એન્ડ સ્વીટ, ફક્ત એકદમ ઓછા ક્વેશ્ચન ડિટેલિંગ સાથે. આમાંથી ક્યાંક ને ક્યાંક આવનારી પરીક્ષામાં જેટલી પરીક્ષાઓ હશે એ બધામાં ક્યાંક ને ક્યાંક આનો એક ક્વેશ્ચન તો આવશે અને આવશે જ, એની હું તમને ગેરંટી આપું છું. તો બસ ફ્રેન્ડ્સ, એક ફરીથી થંબ બટન દબાવી દેજો અને એક શેરનું બટન દબાવી દેજો, રાઈટ. અને એક વખત કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવું લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ. બાય.